હારી જાય ને આઈટીઆઈ માંડલ એડમિશન ચાલુ છે, આવી જાજો. હા હેલો સર. બોલો મિત્રો, કેમ આવે એડમિશન લેવા આઈટીઆઈ એડમિશન લેવા માટે આવે ને? તમને ક્યાંથી માહિતી મળી એડમિશનની? બરાબર, તમે તમારા મિત્રોનું સ્ટેટસ જોઈને આવ્યા છો. અને આપણા ઘણા જૂના તાલીમાર્થીઓએ તમને કીધું છે કે ભાઈ આઈટીઆઈ માંડલ ખાતે જાઓ. બરાબર, આપણા ત્યાં સરસ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે જે આઈટીઆઈ ના આવે છે. બરાબર, તો આપણા ત્યાં ટોટલ 5 કોર્સીસ ચાલી રહ્યા છે: બિલ્ડર, વાયરમેન, ફિટર, મિકેનિક ડીઝલ અને કોપા. બરાબર, તો તમે આવો, હું તમને આઈટીઆઈની પૂરી પ્રોસેસ સમજાવી દઉં. અને અમારા એક બીજા સાહેબ છે, એ પણ તમને બધું ટોટલ તમારું જે એડમિશનની ટોટલ પ્રોસેસ રહેશે. બરાબર, અને તમારે કયો કોર્સ લેવો જોઈએ એની પણ સાહેબ તમને માર્ગદર્શન આપે. બરાબર, તો આવો ચલો. એડમિશન માટે માંડલ આઈટીઆઈમાં 5 ટાઈપના કોર્સ ચાલે છે: ફિટર, વાયરમેન, મિકેનિક ડીઝલ, કોપા, વેલ્ડર. ફિટર 2 વર્ષનો કોર્સ છે, વાયરમેન પણ 2 વર્ષનો કોર્સ છે. મિકેનિક ડીઝલ, કોપા અને વેલ્ડર 2 વર્ષનો કોર્સ. ફિટર, મિકેનિક ડીઝલ અને કોપા ફરજિયાત 10 વર્ષ પહેલું હોવું જોઈએ. વાયરમેન અને વેલ્ડરમાં તમે 10 વર્ષ પણ થાય છે, મિનિમમ 8 વર્ષ. બરાબર, આપણે આજે માંડલ આઈટીઆઈ ની મુલાકાત લીધી. માંડલ આઈટીઆઈ ની મુલાકાત તો સારું લાગે છે નહીં? હા સાચી વાત. જેવા જ આપણે અંદર ગયા એવા જ સાહેબે એડમિશન નું કામ ચાલુ કરી દીધું અને બહુ ફાસ્ટ વધી ગયું. એડમિશન પણ હું તો એવું જ કહું છું કે આપણા મિત્રોને પણ અહીંયા બોલાવવા જોઈએ, કારણ કે માંડલ આઈટીઆઈ નું કામકાજ બહુ સારું છે અને આપણા મતલબ એ આઈટીઆઈ નું પરફોર્મન્સ પણ બહુ સારું છે. હા, તો શું કેવું ચિરાગ? એડમિશન લેવું તો માંડલ આઈટીઆઈ માં જ લેવું.